નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો આવો મિત્રો, હમણાં જ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે વરસાદ ભૂકા બોલાવશે અને ગરમી પૂર્ણ થઈ જશે। રાજ્યમાં ભારે ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આર્થિક રીતે રાહતના સમાચાર આપ્યા છે। અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમીનું જોર ધીમે ધીમે ઘટી શકે છે। ખાસ કરીને 18 મે બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને અંબાલાલ પટેલે તે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં હજુ ગરમીનો પારો યથાવત રહેશે અને તાપમાનમાં 42 થી 43 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 41 ડિગ્રી નીચે આવી ગયો છે, જેના કારણે તો લોકોને થોડીક રાહત મળશે અને કચ્છના ભાગોમાં તાપમાનનો 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે અને ત્યાંના લોકોને ગરમીથી સાવચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી છે। તો આવો દોસ્તો, હમણાં જ તાજા સમાચાર સામે આવી રહ્યા છે કે શું પેટ્રોલના ભાવ હજુ પણ વધશે? તો હાજી મિત્રો, શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો। ઓઇલ માર્કેટિંગ કંપની અને ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે। આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો કરી શકે છે। અહેવાલો અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો વધારો પણ થઈ શકે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આગામી 2 થી 3 અઠવાડિયા સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો પણ કરી શકે છે। તો આવો દોસ્તો, હવે નવા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને લાઇનમાં રહીને બન્યા મજબૂર। હાજી મિત્રો, જિલ્લાના ધાનેરા, કણેજરા અને ડીસા પંથકમાં છેલ્લા 2-3 દિવસ પેટ્રોલ પંપ અને ડીઝલના ભયંકર સતત અને સર્જાય હાહાકાર મચી ગયો છે। અહેવાલોથી સવારથી જ પેટ્રોલ અને પંપ વાહન ચાલકોની સાથે ખેડૂતોને લાંબી લાઇન કરતા જોવા મળી રહ્યા છે। લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને ઈંધણને મેળવવા માટે મજબૂર પણ બન્યા છે, જેના કારણે સામાન્ય જનતા માટે ભારે રોષ અને ચિંતાનો માહોલ હાલમાં જિલ્લામાં બાજરી અને સહિત ઉનાળુ પાકણી અને સિઝનની પૂજામાં ચાલી રહી છે। ખેડૂતોને ટ્રેક્ટર, હાર્ડવેર અને કૃષિ સાધનો ચલાવવા માટે મોટા પ્રમાણે ડીઝલની જરૂરિયાત હોય છે। બજારમાં આવા સમયે ડીઝલનો અછત સર્જાય ખેડૂતોના જીવ તાળવે પણ ચડી ગયો છે, પરંતુ જથ્થા ન હોવાના કારણે પેટ્રોલ પંપના ઈંધણ આપવામાં પણ કાપ મૂક્યો છે અને મર્યાદિત માત્રામાં પેટ્રોલ અને ડીઝલ વિતરણ કરવું આવી રહ્યું છે। આ બાબતે મિત્રો તમારું શું કહેવું છે, જરા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। અને મળવી એક નવા સમાચારની સાથે। તે પહેલાં મિત્રો, આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે।